જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. મજામાં? તો છેલ્લા ક્લાસમાં આપણે ઉદાહરણ 9 સુધી વાત થઈ હતી. 9મા ઉદાહરણમાં આ થોડાક દ્વિપદી પ્રમેયની રીતે અવયવો પાડી અને એક સાદુરૂપ આપવાની વાત હોમવર્કમાં આપી હતી. થઈ ગઈ હશે બધાને. ઉર્જાના જે જુદા જુદા સ્વરૂપો છે, જે સ્વરૂપો 12મા માટે આપણે ઉપયોગી છે, એને લઈને થોડી વાત કરીએ. ઉર્જા છે એનું પહેલું સ્વરૂપ તો યાંત્રિક ઉર્જા, જેને આપણે મિકેનિકલ એનર્જી કહીએ છીએ. અને યાંત્રિક ઉર્જાનું માપન છે ને એ જૂલમાં થાય. હું તમને ઉર્જાની વાત કરું છું. તમારી બુકમાં આ ઉર્જાનો એકમો કંઈક અલગ રીતે આપ્યા છે અને દાખલાઓમાં પણ એની જરૂર છે. માનો કે આ 10મું ઉદાહરણ છે એની ગણતરી કરીએ તો આપણે એ અલગ અલગ એકમમાં એનું રૂપાંતર કરવાનું આવે. તો એ 10મું ઉદાહરણ કર્યા પહેલા ઉર્જાના જે અલગ અલગ એકમો છે એની થોડી વાત કરી લઈએ, એટલે તમને ક્લિયર થઈ જાય કેનો કેની સાથે કેવી રીતે સંબંધ છે. તો જૂલ છે એ મૂળભૂત એકમ છે, એસઆઈ એકમ છે, જેને આપણે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 વડે ઓળખીએ છીએ. કાર્યનો એકમ એ ઉર્જા અને જૂલ ને. પાવર છે એનો એકમ વોટ છે, એ પણ મૂળભૂત એકમ એટલે કે એસઆઈ એકમ છે. હવે ઉર્જા છે એના અલગ અલગ 3-4 સ્વરૂપ છે. સ્વરૂપ ઘણા બધા છે, એકમો 3-4 છે. પહેલો એકમ યાંત્રિક એકમ જૂલ છે, બીજો એકમ એનો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એના ટૂંકમાં આપણે ઈવી એમ કહીએ છીએ. એટલે ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ જૂલ નહીં, જૂલ છે યાંત્રિક એકમ છે. કોઈ પણ ઉર્જા છે અને તમારે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માપવી હોય તો કેવી રીતે માપી શકાય? તો આ 12માનો એકમ છે. એની વ્યાખ્યા પણ 12મામાં આવે છે કે એક ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન, બરાબર, એને તમે એક વોલ્ટેજ લાગુ પાડો. એક ઇલેક્ટ્રોનને તમે એક વોલ્ટેજ લાગુ પાડો અને એ વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રોન છે પ્રવેગી ગતિ કરે અને એનો પ્રવેગ છે એ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય. તો એ એક ઇલેક્ટ્રોનની ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તેમ કહેવાય. જેમ ગતિ કરતો પદાર્થ હોય એની પાસે પોતાની ગતિ ઉર્જા હોય, એમ ગતિ કરતા ઇલેક્ટ્રોન પાસે પણ પોતાની એક ઉર્જા હોય અને એ ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય છે. 12મામાં તો આ એકમ ઉપર 70% દાખલાઓ છે. એ તો કોમન વસ્તુ છે, પણ 11મામાં હજુ તમારે પહેલી વાર આવે છે. એટલે વ્યાખ્યા અને એ બધું આપણે 12મામાં ફરીથી આખું એનું કમ્પ્લીટ રિપીટ કરીશું, પણ આ તો જાણકારી માટે. એક ઇલેક્ટ્રોન વોલ્ટ હોય કેટલા જૂલ થાય ધ્યાન આપજો. તો 1 eV. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શું છે? તો 1.6 ગુણ્યા 10⁻⁹ આ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારનો એકમ છે કુલમ. તો એ કુલમ લખ્યા અને વોલ્ટેજ તો હતું એટલે કુલમ વોલ્ટ છે. કુલમ વોલ્ટ ને શું કહેવાય? જૂલ કહેવાય, કારણ કે વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ એવો એકમ આવે. એ 12માનો એકમ છે. અત્યારે તમારે બહુ આમ એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, દાખલા પૂરતું જ આપણે ખાલી સમજૂતી લઈ લઈએ. તો આનું તમે સાદુરૂપ આપો એટલે તમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ મળે? તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ મળે. એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલનો સંબંધ થયો. એટલે કોઈ પણ જૂલ ઉર્જા આપી હોય, એ જૂલ ઉર્જા તમને કોઈ પણ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી હોય અને તમારે જૂલમાં ફેરવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ફેરવી નાખવાનું. ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા છે જૂલના એકમમાં રૂપાંતર. આ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ છે ને એ વિદ્યુત ઉર્જાનો એકમ છે. એટલે વિદ્યુત ઉર્જાનો એટલી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું એવું પણ આપણે કહી શકીએ. ક્લિયર? એટલે એમાં બહુ અત્યારે યાદ નથી રાખવાનું, જે બરાબર ઈવી.
એટલું યાદ રાખવાનું છે બરાબર તો એ પણ નો યાદ રહે તો કાંઈ નહીં ખાલી 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઇલેક્ટ્રોનની કિંમત મૂકી દો એટલે સીવી થઈ જાય ને સીવી બરાબર શું થઈ જાય જે થઈ જાય એટલે ઈવી ને લખવામાં ભૂલ કરી છે જે એટલે આવું બારો સોરી અહીંયા જે ગ્રેટર ધેન ઈવી જે ગ્રેટર ધેન ઈવી શું કામ કારણ કે જૂલ સાથે તમે 1.6 ગુણ્યા 10⁻−19 ગુણો ત્યારે એનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર થાય એટલે ઈવી છે અહીં જો એક કરતા નાની સંખ્યા વડે ગુણવામાં આવે છે એક કરતા નાની સંખ્યા વડે તમે જૂલને ગુણો છો ત્યારે એનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર થાય છે એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ નાનો હોય જો જૂલ સાથે તમે એક કરતા મોટી સંખ્યાથી ગુણાકાર કરતા હો તો ઇલેક્ટ્રોન વોલ્ટ છે મોટો આવે જો અહીંયા જૂલ સાથે એકનો જ ગુણાકાર આવતો હોત તો બે ઇક્વલ થાત બરાબર એટલે અહીંયા એક કરતા નાની સંખ્યા વડે ગુણાતું હોય અને ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ મળતું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ છે નાનું જ હોય તો જ એવું થાય પછી ઉર્જાનો એકમ છે કેલોરી એટલે ઉષ્મા ઉર્જા જ્યારે માપવી હોય વિદ્યુત ઉર્જા માપવી હોય ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય છે ઉષ્મા ઉર્જા જ્યારે માપવાની હોય ત્યારે કેલોરીમાં ઉર્જા મપાય છે એને કેલોરી કહેવાય શું કહેવાય કેલોરી એટલે કેલરી તો એ પણ છે ધ્યાન આપો એ સંબંધ શું છે તો 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય 1 કેલરી બરાબર 4.2 જૂલ કોણ મોટું તો જૂલ મોટો અને કેલરી નાનો બરાબર એટલે 1 જૂલ બરાબર શું થાય તો કે 1 કેલરી અને ભાગ્યા 4.2 બરાબર સોરી કેલરી મોટો છે અને જૂલ નાનો છે અને 1 કેલરી કોને કહેવાય ખબર છે 1 લીટર પાણી હોય 1 લીટર પાણીનું તાપમાન 1 લીટર પાણીનું તાપમાન તમારે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉષ્મા આપવી પડે 1 લીટર જેટલું પાણી હોય બરાબર એને તમે સ્ટવ ઉપર મૂકો અને 1 લીટર પાણીનું તાપમાન તમારે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવું છે તો વધારવા માટે ઉષ્મા આપવી પડે તો એને આપવી પડતી ઉષ્માનો જે જથ્થો છે એને 1 કેલરી કહેવાય આની વાત પણ આપણે બીજા વિભાગમાં આવશે ઉષ્માના બે ચેપ્ટર છે ને એમાં એની વાત આવશે બરાબર તો 1 કેલરી બરાબર 4.2 જૂલ એટલે એ રીતે તમારે થોડું યાદ રાખવાનું 1 જૂલ બરાબર 1 કેલરી ભાગ્યા 4.2 જ્યારે કોઈ પણ વેલ્યુ છે કેલરીમાં આપ્યું હોય એને તમે 4.2 વડે ભાગી નાખો એનું જૂલમાં રૂપાંતર થાય કારણ કે અત્યારે છે ને આના પછીનો જે દાખલો એમાં ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે ને કેલરીમાં આપી છે આપણે જોઈએ એમાં જૂલમાં ફર્યા પછી જેનું આપણે સૂત્ર લાગુ પાડી શકીએ કારણ કે આપણી પાસે બધા સૂત્રો છે જૂલના છે બરાબર જૂલમાં ફેરવો પછી જે તમે બળ ગુણ્યા સ્થાનાંતર કરીને તમે ઉર્જા એ મૂકી શકો અહીંયા કેલરી છે મોટો છે જૂલ કરતા બરાબર તો ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા મોટું કોણ છે ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા કોણ મોટું છે જૂલ મોટો છે જૂલ કરતા પાછું કોણ મોટું છે કેલરી મોટો છે એટલે ઉર્જાનો સૌથી મોટામાં મોટો એકમ કેલરી થાય એનાથી નાનો જૂલ થાય એનાથી નાનો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય બરાબર છે ચલો એને લગતો આપણે ઉદાહરણ નંબર 10 ની વાત કરીએ છીએ ઉપર એક કોષ્ટક આપ્યું છે એની તો વાતની જરૂર નથી ડીએનએ માં રહેલા એક બંધનને તોડવા માટે જરૂરી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં અપાય છે કોઈ પણ ડીએનએ છે એને તોડવા માટે બહારથી કઈ ઉર્જા આપવી પડે ને ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટ કારણ કે લેઝરથી તોડવી પડે કોઈ પણ સ્ટોન હોય એને કેમ લેઝર કટિંગથી તોડે છે અમુક પ્રકારના સર્જરીઓ લેઝરથી થાય છે લેઝર લાઇટ છે એક પ્રકારનો વિદ્યુત ચુંબકીય તરંગો છે એટલે વિદ્યુત ઉર્જા છે એક પ્રકારની બરાબર તો એને તોડવા માટે જે ઉર્જા વપરાય છે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપીએ છીએ વાંધો નહીં અને હવામાં એક અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલ ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો ડીએનએ તોડવા માટેની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે પછી હવાનો એક અણુ તોડવાનો છે એની ગતિ ઉર્જા એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે પછી પુખ્ત વયના માણસના દરરોજની ખોરાકની કિલો કેલરીમાં દર્શાવો અને આ 3 પ્રકારની ઉર્જા આપી છે 3 પ્રકારની ઉર્જાને આપણે જૂલમાં કે કેલરીમાં બતાવવાની છે બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટમાં બતાવવાની છે પણ હવે આમાં શું છે કે જો બધી જ ઉર્જા છે જૂલમાં આપી છે અહીંયા આ જૂલમાં આપી છે અને આપણને બધી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને કેલરીમાં બતાવવાની કીધી છે પહેલું શું છે ડીએનએ ને તોડવાની ઉર્જા તો ડીએનએ ને તોડવાની ઉર્જાની આપણે ટેબલ ઉપર દીધું તો ડીએનએ તોડવા માટે કેટલા જૂલની જરૂર પડે છે 10⁻20 જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવા માટે
શું કરવું પડશે? તો હવે આમાં આ બુક પ્રમાણે નથી જોવું, કારણ કે બુકમાં સીધો ગુણોત્તર આપ્યો તો તમે કન્ફ્યુઝ થાવ. આપણે જે નોંધ લખાય ને એ પ્રમાણે આપણે જોતા જઈએ શું કરવું જોઈએ. તો ડીએનએ માં એક બંને તોડવા માટેની ઉર્જા, બરાબર. તો આપણી પાસે સંબંધ છે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ બરાબર શું થાય? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. કારણ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એટલે જૂલ હતું, એટલે આપણે ત્રિરાશિ ઊંધી કરી નાખી કે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ માટે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે આપણે ટેબલમાં જૂલમાં આપી છે, એટલે આટલા જૂલમાંથી એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એટલા જૂલે કેટલા? સીધી ત્રિરાશિ છે, મૂકી દે. હાલો ગણો તો કેમેરા ઓન કરીને બતાવવામાં. 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થતું હોય તો 10⁻20 જૂલ માટે કેટલા? ક્વેશ્ચન માર્ક. અને ક્વેશ્ચન માર્ક છે ત્યાં x ધારી લો, એટલે આને ગુણ્યા x, આને ગુણ્યા x ને કરતા બનાવો એટલે આવશે શું આવશે? જુઓ તો 10 ગુણ્યા 10⁻20 એને ગુણ્યા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી આ એક જ મૂકવાનું છે, ઈવી નથી મૂકવાનું, ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એના ભાગે આ કરી નાખો એટલે તરત જ એ ઉર્જા આપણે શેમાં મળી ગઈ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી. ખ્યાલ આવ્યો? આપણી ત્રિરાશિ પ્રમાણે તમે કરો તો ક્યારેય ભૂલ નહીં થાય. પછી તમે સૂત્ર આમાંથી કરો અને પાછું રીત છે ઓલાની કરો તો કોઈ કન્ફ્યુઝન ન થાય. એક વખત તમે જે કન્સેપ્ટ ક્લિયર કર્યો ને, એ કન્સેપ્ટ ક્લિયર કર્યા પછી એના ઉપર જ તમે દાખલો ગણવાનો. જુદા જુદા સાહિત્યના પછી બહુ ભેગા નહીં કરવાના. કન્સેપ્ટ કે સિદ્ધાંત છે ને, સિદ્ધાંત એ ક્યારેય નથી બદલાતો, રીત બધી બદલાયા કરે. તો એ થઈ ગયો. ચલો બીજું શું આપ્યું હતું? બીજું હવામાં અણુની ગતિ ઉર્જા. તો હવામાં અણુની ગતિ ઉર્જા કેટલી? આમાં ટેબલમાં જોઈ લઈએ. હવામાં અમારે તો હવામાં તો બહુ ગતિ ઉર્જા છે. હવામાં ગતિ ઉર્જા આપ્યું છે કે કંઈકથી એક મોટા જેટ વિમાનની ગતિ ઉર્જા છે. હવા 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 માનવ ખોરાકની તો આપણે ત્રીજા વિભાગમાં હવાનું ક્યાં નહીં આવતું છે? વાવાઝોડું. હા, વાવાઝોડું લેવાની થઈ કે નહીં? એમાં લીધું છે ને વાવાઝોડું. એમાં આમને આપીશ 10⁻21. તો આમાં શું વાવાઝોડાને કેટલી છે? એ તો 10⁻15 છે. આપણે વાયુનો ગતિવાદમાં વાત આવશે એટલે અહીંયા અંદર આપી દીધી છે. ઓકે, ટેબલમાં નથી. તો એટલે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનો. ફરીથી ત્રિરાશિ 1.6 ગુણ્યા 10⁻19 જૂલ માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 10⁻21 જૂલ માટે કેટલા? એ થઈ જાય. પુખ્ત વયના માણસમાં કેલરી કેટલી? ખોરાક, દરરોજ ખોરાક ક્યાં ગયો? દરરોજ ખોરાક, તો માણસનો દરરોજ ખોરાકમાં એટલા જૂલ છે ને આપણે કેલરીમાં ફેરવવાનું છે. તો એ ત્રીજો વિભાગ છે, એમાં આપણે કેલરીનો સંબંધ આવે એ આપણે જોઈ લઈએ. માણસનો દરરોજ ખોરાક એટલો, જો કેટલું શું આપણે સંબંધ હતો? 1.4 કેલરી બરાબર 1 જૂલ. એક મિનિટ, અહીંયા છે ને કંઈક ભૂલ થઈ છે. એક જ મિનિટ હો, ત્રિરાશિમાં કંઈક ભૂલ થઈ છે. જૂલ કેલરીમાં સારું અહીંયા સુધારો કરવો પડશે વિદ્યાર્થીઓ. અહીંયા નહીં, આમાં ઉપર 4.2 કેલરી બરાબર જૂલ. જૂલ મોટો છે ને કેલરી નાનો છે. આપણે ઊંધું થઈ ગયું. સૌથી નાનો
જૂલ, એનાથી મોટો કેલરી, એનાથી સૌથી મોટો જૂલ, એનાથી નાનો કેલરી, અને એનાથી નાનો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એક અહીં સુધારો કરવો પડશે. આમાં આપ્યું છે ને બરાબર છે, એટલે 4.2 કેલરી, એટલે 1 જૂલ બરાબર 4.2 કેલરી. એમાં અહીં સુધારો કરજો, સુધારો કરજો, અહીં સુધારો કરો, લખવામાં ભૂલ કરી યાર. 1 જૂલ બરાબર 4.2, એટલે આ જૂલ છે અહીંયા ચેકી નાખો, અહીંયા કેલરી કરી નાખો, અહીંયા કેલરી છે અહીંયા જૂલ કરી નાખો. 1 જૂલ બરાબર 4.2 કેલરી. તો અહીંયા સુધારો થશે. તો અહીંયા ભૂલ થઈ છે, એટલે અહીંયા તો બરાબર છે, બધી બધી માત્ર ભૂલ થાય. 1 જૂલ બરાબર 4.2 કેલરી. તો અહીંયા 1 કેલરી બરાબર જૂલના છેદમાં 4.2. હા બરાબર, હવે બરાબર. પણ આજ યાદ રાખો ને તમે, 1 જૂલ બરાબર 4.2 કેલરી. સુધારી નાખો, 1 જૂલ બરાબર 4.2 કેલરી. પછી એમ લખી શકે 4.2 કેલરી 1 જૂલ છે, તો એટલા કેલરી કેટલા, પણ આપણે જૂલમાંથી કેલરી ફેરવવા એટલે એ રીતે જ લખો, 1 જૂલ બરાબર 4.2 કેલરી. પછી આ નહીં લખો, ખાલી એટલું લખો, બીજું કઈ કરવાની જરૂર નથી. 1 જૂલ બરાબર 4.2 કેલરી. તો 1 કેલરી બરાબર 1 જૂલના છેદમાં 4.2. બરાબર. કેલરી છે ત્યાં જૂલ કરી નાખો, જૂલ છે ત્યાં કેલરી, લખવામાં કંઈક ભૂલ થઈ જાય. 1 જૂલના છેદમાં 4.2. હવે બરાબર, કારણ કે જૂલ સૌથી મોટો. મને થોડીક આમ શંકા તો જતી હતી, પણ જ્યાં શ્યોર નહોતો ત્યાં સુધી. તો આપણે શું કરવાનું છે, 4.2 કેલરી 1 જૂલ થાય છે. આપણે આપ્યું છે કેટલું, તો 10⁷ જૂલ માટે કેટલા કેલરી, સાદુરૂપ આપો ત્રિરાશી મૂકીને, એટલે 2380 ગુણ્યા 10⁴. 4 છે ને આ બાજુ લઈ લો, 2380 એટલે રાઉન્ડ ઓફ કેટલું થાય, 2400 થયું કે ન થયું, 2400 કિલો કેલરી. એ આપણે બુકમાં જવાબ આપ્યો છે. છતાં ત્રીજો વિભાગ તમે તમારી રીતે કલસરિયા ટેલી કરી લ્યો, તો ત્રિરાશી બધી ગણતરી કરીને ફટાફટ આ ત્રિરાશી મૂકીને આને જવાબ ટેલી કરી લ્યો. તો 4.2 જૂલ લઈ અને 10⁷ જૂલે અહીંયા તમારે સુધારો કરવો પડે. અહીંયા ત્રિરાશી રીતે લખવાની, 1 જૂલ બરાબર 4.2 કેલરી. એમ એટલે એ સુધારો આખો કરો, 1 જૂલ બરાબર 4.2 કેલરી. માથા ઉડતો છે તો ત્રિરાશી પછી સેટ નહીં થાય, એને ગુણ્યા ભાગ્યા એ સેટ નહીં થાય. એટલે ગણતરી કરો તો મારે ખબર પડે મારે તમને શું કરાવું. ભૂલ તો કરી જાય ને. હા સાહેબ, હા બોલ. આ 10�3 ક્યાંથી આવી? 10�3 તો ક્યાંથી હોય, એ પ્રશ્ન થયો, એ પ્રશ્ન થયો. તો ઉભા બુક પ્રમાણે સીધી ગણતરી મૂકી છે, અને હવે એવું કર્યું છે, એ ભેગું જ ન થાય, એ ભેગું જ ન થાય. આપણે આખું સુધારવું પડશે, આખું પહેલેથી લઈ, ત્યારે નો ભેગું થાય. કારણ કે રીત મારી લખી છે ને, સોલ્યુશન બુક નું લખ્યું, એટલે ક્યાંથી ભેગું થાય. હું કહીશ કલસરિયા, બધા રીત થાય, તકલીફ થાય, નહીં આવે, જવાબ જ નહીં આવે. શું કહો છો સર? આપણને જવાબ કેલરીમાં ને કિલો કેલરીમાં માંગ્યો છે. કિલો કેલરી માંગ્યો છે, પણ કિલો કેલરી અહીંયા કિલો ક્યાંથી આવ્યું, એ પ્રશ્ન છે ને બોલાનો, કે કિલો ક્યાંથી મૂક્યું. એટલે અને 10⁻³ વડે ગુણ નાખીએ એટલે કિલો થઈ જાય ને. અહીંયા ન તો ઉપર ગુણવું પડે, નીચે આવ્યું ને કિલો, એટલે ઉપર નીચે બે વડે ગુણીને ભાગવું પડે. અહીંયા 3 વડે ગુણો, અહીં -3 વડે ગુણો તો અહીં કિલો લખીએ, ખ્યાલ આવ્યો. -3 ને અહીંયા કિલોનું +3, એટલે બે નું થઈ ગયું એક પાછું. એટલે અહીંયા કિલો મૂક્યું ને ત્યાં ઉપર ગુણવું પડે, એટલે કાંઈક તો લોચો છે.
એટલે હવે આપણે એવું કરીએ, પેલા હું કહીએ તો તમે ત્રિરાશી મૂકો. બે રીતે આપણે જવાબ એટલે એકદમ મૂળું થઈ જાય. પેલા તમે ત્રિરાશી એમ મૂકો, એક જૂલ બરાબર 4.2 કેલરી. તો 10 ની સાથે ક્વેશ્ચન માર્ક, હાલો ને ગણો તો શું આવે જવાબ? 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 4.2 કેલરી. તો 10 ની 7 જૂલે કેટલા? હા, શું થયું? આ રીતે 4.2 ગુણ્યા 10 ની 7 કર. તો હવે હું કહું એમ કરો તો એ ખોટું થાય. હવે હું કહું એમ કરો, 1 કેલરી બરાબર 4.2 જૂલ, અથવા તો એમ લખો 4.2 જૂલ બરાબર 1 કેલરી. ફેરવી નાખો, 4.2 જૂલ બરાબર 1 કેલરી. તો 10 ની 7 જૂલે કેટલું? આ રીતે કરો તો હવે 100 આવી જશે. 24 આવે છે આન્સર, એ જોવાનું. સર આમ જવાબ તો આવી જાય પણ આમ પાઠ્યપુસ્તકમાં છે એવી રીતનું નથી આવતો. 24 આવે છે. નહીં, 0.2380. ઘાત ફેરવો, ઘાત. આ એટલે 2380 ગુણ્યા 10 ની 3 ઘાત. આ તો થઈ ગયો રાઉન્ડ ઓફ 2400. અને અંદાજિત મૂક્યું છે. એ છે પણ 3 ઘાત તો વધી ગઈ ને. 3 ઘાત વધી ગઈ. 3 ઘાત વધી ગઈ ને 2380 કિલો ફેરવી નાખો. હા, થઈ ગયું સર. 3 ઘાત વધી તમારે એને કિલો ફેરવી નાખો, કિલો કેલરી. આ થઈ જાય સર. એટલે હવે છે ને, હવે હું કહું ત્યાંથી તમે સુધારો કરો. આખી નોંધમાંથી જ એક સુધારો કરો. આપણે શું લખ્યું નોંધ? 4.2 જૂલે કેટલા લીધા? તારું લખેલું પેજ છે ને એ શેર કરી દે. તમારે છે નોંધથી સુધારો કરવો પડશે. એટલે વિદ્યાર્થી તમારે પહેલી છે નોંધથી સુધારો કરવાનો થાય કે 4.2 જૂલ બરાબર 1 કેલરી. એટલે મેં કદાચ આ ઉપર લખ્યું છે ને બરાબર હતું, પણ આને કંઈક લોચા મારી દીધા છે. હા, જો મેં આમ જ લખાયું 4.2 જૂલ બરાબર 1 કેલરી. એટલે આપણે જે લખેલી નોંધ છે ને એ બરાબર જ છે. તો કેલરી સૌથી મોટો થશે. 4.2 જૂલ બરાબર 1 કેલરી. 10 ની 7 જૂલે કેટલા? બરાબર. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો રાઇઝ હેન્ડ કરે. એટલે આ નોંધ જે લખી છે એ તો બરાબર છે, કોઈ પ્રકારનો સુધારો નથી. સુધારો દાખલામાં કરવાનો છે. દાખલામાં એને ભૂલ કરી છે. દાખલામાં ત્રીજા વિભાગમાં આ નહીં લખતા તમે બાજુમાં રીતે ત્રિરાશીની જણે ભૂલ કરી છે, અથવા તો અહીંયા તમે સુધારો નાખો કે 4.2 જૂલ બરાબર 1 કેલરી. એટલે જૂલ અને કેલરી અહીંયા ભૂલ કરી દીધી છે. તો 10 ની 7 જૂલે કેટલા? ઈ કરીને કરશો એટલે આ તમારે સાદુરૂપનું સ્ટેપ છે, સુધારવું પડશે. થઈ જશે બધાને? કલસરિયા પેજ શેર કર્યો એટલે એકવાર બતાવી દઈએ. આ લોકો સ્ક્રીનશોટ લેવો એટલે લઈ. ખીચડિયા ભાઈ હું કીધું છું 4.2 જૂલ બરાબર એટલે ઓકે. હા, બધો આપણે એનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીન ઉપર આવી ગયું. જો જેટલો નો ખ્યાલ આવે છે એમ કઈ કરવાનું છે નહીં. એ સ્થિર રાખ, મોબાઈલ હલાઈમાં બહુ. આ રીતે તમારે એ વિભાગની ગણતરી કરવાની. ઓકે, તો ડાઉટ બધાને ક્લિયર થઈ ગયો. હવે આ સંબંધ તમારે 12માં પણ યાદ રાખવાનો કે જૂલ છે એના કરતા કેલરી સૌથી મોટો, એનાથી નાનો જૂલ અને એનાથી નાનો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ક્રમ યાદ રાખવાનો, ક્યારેય ભૂલ નહીં થાય. ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ રાખવાની તો શોર્ટકટ છે, હું 12માં આપી. પણ કેલરી વાળો છે ને આરું મને પછી નથી લાંબા સમય યાદ રહેતો. એટલા બરાબર આમ થાય આટલા. તમે એવો ક્રમ યાદ રાખો, કેલરી સૌથી મોટું એટલે પછી વાંધો નહીં આવે. કેલરી સૌથી મોટું હોય તો તમારે જૂલને 4.2 એટલે એક કરતા મોટી સંખ્યા વડે ગુણવાના. મગજમાં એટલું ફિટ કરી દેવાનું કે કેલરી સૌથી મોટું ઉર્જા. એટલે પછી બધા જ ક્યારે ઓલું નહીં થાય. હાલો ભાઈ, બંધ કરી દો સ્ક્રીન. કારણ કે હવે છે ને આપણે શું કરવાનું છે, તમારે બેઝિક કન્સેપ્ટ ઘણા ખરા થઈ ગયા. હવે દાખલા ઉપર ને MCQ ઉપર ને એ બધું ધ્યાન થોડું દેતું જવાનું છે. આગળના ટોપિકમાં જઈએ.
સંઘાતની વાત આવે છે. સંઘાત કાલે લઈશું, આજે પૂરું નહીં થાય. બરાબર, થોડુંક તમને સમજાવી દઉં 5 મિનિટ. સંઘાત શું છે? તો સંઘાત એટલે અથડામણ. તમને લાગે અથડામણની થિયરી થોડી ભણવાની હોય, તો શું છે? અથડામણની થિયરી ભણવાની જ હોય. એક પદાર્થ બીજા પદાર્થ સાથે અથડાય ત્યારે એની લાક્ષણિકતાઓ કેવી હોય, બહુ અગત્યનું હોય છે. બરાબર, તો સંઘાત એટલે શું? સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા આપો. હાલો એક આપણે થોડું પૂરું કરી લઈએ. આ એક પ્રશ્ન પૂરો કરીને પછી ક્લાસ પૂરો કરીએ. તો સંઘાત એટલે શું? તો બે પદાર્થની એવી અથડામણ કે જેમાં અથડામણ પછી પદાર્થની પરિસ્થિતિ બદલાતી હોય. જો કોઈ પદાર્થને તમે અથડાવો અને અથડાવ્યા પછી કઈ થાય જ નહીં, તો એ પરિસ્થિતિ બદલાણી ન કહેવાય, એને સંઘાત ન કહેવાય. કોઈ પદાર્થની બાજુમાં તમે પદાર્થ મૂકી દો તો કઈ પરિસ્થિતિ નથી બદલાતી, પણ એ પદાર્થની બાજુમાં બીજો પદાર્થ પદાર્થને મારો તો પછી શું થાય? એનું સ્થાન બદલાઈ જાય, એના વેગ બદલાઈ જાય, થાય કે નહીં? તો એ પરિસ્થિતિ બદલાણી કહેવાય. પરિસ્થિતિ બદલાય ને તો એ સંઘાત ગણવાનો. એટલે બે પદાર્થની એવી અથડામણ જેમાં અથડામણ પછી પરિસ્થિતિ બદલાતી હોય એને સંઘાત કહેવાય. સંઘાત દરમિયાન વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય. અંડરલાઈન કરજો. સંઘાત થાય ને ત્યારે ઉર્જાનું સંરક્ષણ થાય અને વેગમાનનું પણ સંરક્ષણ થાય. ક્રિકેટના દડાવાળી આપણે બેટ વાળી વાત લીધી હતી કે દડો આવે છે એટલે તેને બેટ્સમેન ફટકારે, તો એક પ્રકારનો સંઘાત જ છે. વેગમાનનું સંરક્ષણ થાય, ઉર્જાનું સંરક્ષણ થાય. આવતી ઉર્જા અને ફટકાર્યા પછીની ઉર્જા એ બધું હોય છે. તો પહેલા આપણે સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી લઈએ. સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય વિદ્યાર્થીઓ? તો જે સંઘાતમાં અથડામણ પહેલાની અને અથડામણ પછીની ગતિ ઉર્જા અચળ રહેતી. ધ્યાન આપજો, ગતિ ઉર્જા જેમાં અચળ રહેતી હોય ને એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. વેગમાનનું તો સંરક્ષણ થાય, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપકમાં. વેગમાનનું તો બે કિસ્સામાં સંરક્ષણ થાય, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય ને એ સ્થિતિસ્થાપક સંઘાત છે. એટલે કે સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનો વ્યય થતો નથી. એટલે ગતિ ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર થઈ જાય, ગતિ ઉર્જાનું ઘર્ષણમાં રૂપાંતર થઈ જાય, ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય, એવું નથી થતું સ્થિતિસ્થાપક સંઘાતમાં. તો સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનો વ્યય થતો નથી, એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, એને સ્થિતિસ્થાપક કહેવાય. કોઈ પણ સ્પ્રિંગની સામે તમે ગમે એટલો જોરથી દડો પટકાવો, શું થાય? દડાની ગતિ ઉર્જા 0 થઈ જાય, કારણ કે સ્પ્રિંગ દબાઈ જાય. જોયું? દડાની ગતિ ઉર્જાનું ક્યાં રૂપ? આપણે કાર વાળા એક્સિડન્ટના ઓલા કિસ્સા જોયા હતા, ઉદાહરણ નંબર 9 માં ગતિ કાર સ્પ્રિંગ સાથે અથડાય છે, સ્પ્રિંગ દબાય છે, તો એ સંરક્ષણ થતું. ગતિ ઉર્જાનું રૂપાંતર જો યાદ રાખજો, કુલ ઉર્જાની વાત નથી, ખાલી ગતિ ઉર્જા. કુલ ઉર્જા મૂકે તો શબ્દ બદલાઈ જાય, કારણ કે તો પાછું ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય તો અથડામણ પહેલા અથડામણ પછીની કુલ ઉર્જા તો અચળ રહે. ગતિ ઉર્જા નો બદલાતી હોય અને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. આનું ઉદાહરણ શું આવશે? કોઈ આપશે મને? સ્થિતિસ્થાપક સંઘાત કયું છે જેમાં ગતિ ઉર્જા નથી બદલાતી? અંદાજિત એવું કઈ અથડામણ છે આમ તમારા મગજમાં કે આવતી એવી અથડામણ કે જે સ્થિતિસ્થાપક હોય? રબરીયો દડો. રબડીયા દડાને તમે જેટલો જોરથી દિવાલ સાથે અથડાવો ને એટલું જોરથી રિટર્ન થાય. અંદાજિત થોડુંક તો એમાં રૂપાંતર થતું હશે, પણ આવું છે. ઈનાય રબડીયા દડાને નેટ સાથે અથડાવો, નેટ અથવા દાધિયાની દિવાલ સાથે અથડાવો, શું થાય? નો આવે પાછું, ત્યાં એમ ટૂંચું પડી જાય. એ સ્થિતિસ્થાપક નો કહેવાય. અસ્થિતિસ્થાપકમાં શું છે? તો આ પ્રકારના સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું, એટલે કે સંઘાત પછી અને પહેલા અને ગતિ ઉર્જા જુદી જુદી હોય, અને આવા સંઘાત દરમિયાન ઉર્જા અને ગતિ ઉર્જા વ્યય પામે છે. વિદ્યાર્થી નીચે નોંધ લખી નાખવાની. બંને પ્રકારના સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. વેગમાનને આધારે આપણે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક વ્યાખ્યાનો આપી શકીએ. બંને પ્રકારના સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, એમ લખી નાખો. બરાબર? બાકીની વાત આપણે કાલે કરીએ. જો સંઘાતનું
ઉદાહરણ માનો કે દાધિયા સાથે કોઈ પણ પદાર્થ અથડાવો તો દાધિયાનું પદાર્થની ગતિ ઉર્જાનું રૂપાંતર એમાંથી જાય દાધિયામાં. સ્પ્રિંગ સાથે અથડાવો તો સ્પ્રિંગનું ઉદાહરણ છે, દાધિયાનું ઉદાહરણ છે. એ બધા અસ્થિતિસ્થાપક સંઘાતના ઉદાહરણ છે કે જેમાં ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે. એટલે આને કહેવાય ઇલાસ્ટિક કોલિઝન અને નોન ઇલાસ્ટિક કોલિઝન. ઇંગ્લિશમાં કોલિઝન એટલે સંઘાત થાય, ઇલાસ્ટિક કોલિઝન એટલે સંઘાત, ઇલાસ્ટિક એટલે સ્થિતિસ્થાપક અને નોન ઇલાસ્ટિક કોલિઝન એટલે થાય અસ્થિતિસ્થાપક. ટાઇટલ લખી રાખો, એક પરિમાણમાં સંઘાત અને એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાતની આપણે વાત કરવી છે. કાલે કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ. કોઈને કઈ પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરશે. જય સ્વામિનારાયણ. કોઈ જોક્સ નું કહે છે પણ નહીં ભાઈ નહીં.